નમસ્કાર. ભારત અને રશિયાના સંબંધોની વાત કરીએ તો એ અત્યારે એક ખૂબ જ રસપ્રદ વળાંક પર ઊભા છે. પણ સવાલ એ છે કે એવું તો શું નવું થઈ રહ્યું છે આ જૂની મિત્રતામાં? ચાલો આજે આ જ વાતને ઊંડાણપૂર્વક સમજીએ. જુઓ, આ કોઈ નવી મિત્રતા નથી. આ સંબંધ દાયકાઓ જૂના વિશ્વાસ અને પરસ્પર સમર્થનના પાયા પર ટકેલો છે. એટલે જ તો એને હંમેશા ઓલ વેધર અને ટાઈમ ટેસ્ટેડ ફ્રેન્ડશિપ કહેવામાં આવે છે. મતલબ કે એવી મિત્રતા જે દરેક પરિસ્થિતિમાં સાથે ઊભી રહી છે અને સમયની દરેક કસોટીમાં પાર ઉતરી છે. પણ આ બધી ઐતિહાસિક વાતો છતાં હમણાં કંઈક એવું બદલાયું છે જે ખૂબ મોટું છે. અને એનો સીધો સંબંધ આ આંકડા સાથે છે. $100 અબજ. જી હા, આ કોઈ નાનો આંકડો નથી. આ ભારત અને રશિયા વચ્ચે 2030 સુધીના દ્વિપક્ષીય વેપાર માટેનો એક ખૂબ જ મહત્વાકાંક્ષી ટાર્ગેટ છે. અને આ ટાર્ગેટ જ સંકેત આપે છે કે સંબંધોમાં એક નવો વ્યૂહાત્મક વળાંક આવી રહ્યો છે. તો આજે આપણે શું વાત કરીશું? સૌથી પહેલાં તો આ મિત્રતાના નવા અધ્યાયને સમજીશું. પછી જોઈશું કે ઊર્જા ક્ષેત્ર કેવી રીતે આ સંબંધની જીવાદોરી બની ગયું છે. એ પણ જાણીશું કે શસ્ત્રો અને તેલ સિવાય બીજું શું થઈ રહ્યું છે. અને હા, રસ્તામાં આવતા અવરોધોની પણ વાત કરીશું. અને છેલ્લે જોઈશું કે આ બધું દુનિયાની શું સંદેશો આપી રહ્યું છે. ઓકે, તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી, મિત્રતાનો એક નવો અધ્યાય. અને જુઓ, આ સંબંધ હવે ખાલી ભૂતકાળની વાતો પર નથી ચાલી રહ્યો, પણ ભવિષ્ય માટે એક બહુ જ મોટો સ્ટ્રેટેજિક શિફ્ટ લઈ રહ્યો છે. મતલબ કે આ પાર્ટનરશિપ હવે માત્ર ડિફેન્સ ડીલ્સ પૂરતી સીમિત નથી. અત્યારની જે જીઓપોલિટિકલ પરિસ્થિતિ છે ને, એને જોતાં બંને દેશો હવે બીજી ઘણી બધી બાબતો પર ફોકસ કરી રહ્યા છે, જેમ કે એનર્જી સિક્યોરિટી, ટ્રેડ ડાયવર્સિફિકેશન અને નવા કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ. અને આ નવા ક્ષેત્રોમાં સૌથી મહત્વનું છે ઊર્જા, એનર્જી, જે આ સંબંધોનો એકદમ નવો અને કદાચ સૌથી મજબૂત પિલર બનીને ઉભરી આવ્યો છે. કદાચ નવાઈ લાગશે, પણ રશિયા અચાનક જ ભારત માટે ક્રૂડ ઓઇલનો સૌથી મોટો સપ્લાયર બની ગયો છે. આજે ભારત જેટલું પણ તેલ આયાત કરે છે ને, એમાંથી લગભગ 35%, એટલે કે ત્રીજા ભાગથી પણ વધુ, સીધું રશિયાથી આવે છે. અને મજાની વાત એ છે કે થોડા વર્ષો પહેલાં આ આંકડો લગભગ 0 હતો. કેટલો મોટો બદલાવ છે ખરું ને? તો સવાલ એ છે કે આવું અચાનક કેમ થયું? વેલ, એની પાછળનું મુખ્ય કારણ છે સીધો આર્થિક ફાયદો. રશિયાએ ભારતને પોતાના ક્રૂડ ઓઇલ પર ભારે ડિસ્કાઉન્ટ આપ્યું છે. અને આ ડિસ્કાઉન્ટને કારણે દેશને જબરજસ્ત આર્થિક બચત થઈ છે. ખાસ કરીને એવા સમયે જ્યારે દુનિયાભરમાં તેલના ભાવ આસમાને પહોંચ્યા હોય, ત્યારે આ છૂટ ખૂબ જ કામની સાબિત થઈ. પણ આ વાત ખાલી પૈસાની નથી. એનું એક મોટું સ્ટ્રેટેજિક મહત્વ પણ છે. દુનિયાભરમાં ગમે તેટલા સંકટ આવ્યા, પણ રશિયાએ ભારતને તેલના સપ્લાયની ગેરંટી આપી. અને આ જ વાત રશિયાને ભારતની એનર્જી સિક્યોરિટી માટે એક અત્યંત ભરોસાપાત્ર પાર્ટનર બનાવે છે. તો આપણે એનર્જીની વાત કરી, પણ જેમ મેં કહ્યું, આ મિત્રતા હવે શસ્ત્રો અને તેલથી પણ આગળ વધી રહી છે. ચાલો હવે જોઈએ કે આ પાર્ટનરશિપ કેવી રીતે વધુ ડાયવર્સિફાઈડ થઈ રહી છે અને એડવાન્સ ટેકનોલોજી અને બીજા કયા આર્થિક ક્ષેત્રોમાં ફેલાઈ રહી છે. ડિફેન્સ કોઓપરેશનની જ વાત કરીએ તો એમાં પણ જબરદસ્ત ઇવોલ્યુશન આવ્યું છે. પહેલાં કેવું હતું? ભારત ખરીદનાર હતું અને રશિયા વેચનાર. બસ સિમ્પલ. પણ હવે એવું નથી. હવે વાત પહોંચી છે કો-ડેવલપમેન્ટ અને રિસર્ચ પર. અને એટલું જ નહીં, હવે તો બંને દેશો સાથે મળીને ઉત્પાદન કરી રહ્યા છે અને તેને દુનિયાના બીજા દેશોને વેચવાની પણ તૈયારી કરી રહ્યા છે. બ્રહ્મોસ મિસાઇલ એ આ બદલાવનું સૌથી મોટું અને સૌથી સફળ ઉદાહરણ છે. અને આ સહયોગની યાદી ઘણી લાંબી છે. કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હોય કે પછી ભારતનું ગગનયાન મિશન, જેમાં રશિયા મદદ કરી રહ્યું છે, ફાર્માસ્યુટિકલ્સ, ખેતી અને ખાતર હોય કે પછી INST જેવો મોટો કનેક્ટિવિટી પ્રોજેક્ટ, તમે નામ લો અને એક ક્ષેત્રમાં સહયોગ જોવા મળશે. આ પાર્ટનરશિપ ખરેખર હવે ચારે બાજુ ફેલાઈ રહી છે. હવે આ બધું સાંભળવામાં તો ખૂબ સારું લાગે છે, બરાબર? પણ એક સંતુલિત ચિત્ર માટે એ સમજવું પણ જરૂરી છે કે બધું એટલું સરળ નથી. આ પાર્ટનરશિપ સામે પણ કેટલાક પડકારો અને જટિલતાઓ છે. અને એમાં સૌથી મોટો પડકાર છે ટ્રેડ ઇમ્બેલેન્સ, એટલે કે વેપારમાં અસંતુલન. સીધી વાત એ છે કે ભારત રશિયા પાસેથી ખરીદે છે ઘણું બધું, પણ એની સરખામણીમાં રશિયાને વેચે છે ખૂબ જ ઓછું. આ ચાર્ટ પર એક નજર નાખો. ગયા વર્ષના આંકડા જોઈએ તો
ભારતે રશિયા પાસેથી લગભગ 64 અબજ ડોલરની આયાત કરી અને સામે ભારતે રશિયામાં નિકાસ કેટલી કરી? માત્ર 5 અબજ ડોલરની આસપાસ. આ કેટલો મોટો ગેપ છે. અને આનું મુખ્ય કારણ, જે આપણે પહેલાં વાત કરી, એ છે ક્રૂડ ઓઇલની મોટા પાયે આયાત. એક બીજો મોટો અને જટિલ મુદ્દો છે ચીન ફેક્ટર. જુઓ, એક તરફ ચીન અને રશિયા વચ્ચેના સંબંધો ખૂબ ગાઢ છે, પણ બીજી તરફ ભારત અને રશિયા વચ્ચે દાયકાઓનો અતૂટ વિશ્વાસ છે, જે આ પાર્ટનરશિપને સ્થિર રાખે છે. અને ઇતિહાસ પણ એ જ કહે છે, જ્યારે પણ ભારત અને ચીન વચ્ચે તણાવ વધ્યો છે, ત્યારે રશિયાએ હંમેશા એક બેલેન્સિંગ ભૂમિકા ભજવી છે, ક્યારેક તટસ્થ રહીને તો ક્યારેક ભારતને સમર્થન આપીને. ઓકે, તો આપણે મિત્રતા, વ્યાપાર, પડકારો બધી વાત કરી, પણ હવે આવીએ સૌથી મહત્વના મુદ્દા પર. આ જે મજબૂત ભાગીદારી છે, એ આખી દુનિયાને શું સંકેત આપી રહી છે? ભારત-રશિયાના સંબંધને એક ખાસ નામ આપવામાં આવ્યું છે, સ્પેશિયલ એન્ડ પ્રિવિલેજ્ડ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ. હવે આ ખાલી ભારેખમ શબ્દો નથી. આ ટેગ એવા સંબંધને મળે છે જ્યાં વિશ્વાસનું સ્તર સૌથી ઊંચું હોય, જ્યાં હિતો એકબીજા સાથે જોડાયેલા હોય અને જ્યાં સહયોગના મૂળિયા ખૂબ ઊંડા હોય. અને આ આખી પાર્ટનરશિપનો જે સંદેશ છે, એ ડૉક્ટર અંશુ જોશીના આ શબ્દોમાં ખૂબ સરસ રીતે સમાઈ જાય છે. એ કહે છે કે આ બે રાષ્ટ્રો વિશ્વને સંદેશ આપી રહ્યા છે, આપણે યુદ્ધ તરફ નહીં, પરંતુ શાંતિ અને સહિયારા વિકાસ તરફ જોવું જોઈએ. અત્યારે જ્યારે દુનિયામાં ચારે બાજુ સંઘર્ષ ચાલી રહ્યો છે, ત્યારે ભારત અને રશિયાની આ ભાગીદારી, કોઓપરેશન અને શાંતિપૂર્ણ વિકાસના પક્ષમાં એક બહુ મોટું સ્ટેટમેન્ટ છે. અને આ બધી ચર્ચા આપણને અંતમાં એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. આજે જ્યારે આખી દુનિયામાં ગઠબંધન બની રહ્યા છે અને તૂટી રહ્યા છે, એવા સમયમાં શું ભારત અને રશિયાની આ જૂની અને સમયની કસોટી પર ખરી ઉતરેલી મિત્રતા ગ્લોબલ સ્ટેબિલિટી માટે એક નવો આધારસ્તંભ બની રહી છે? આ એક એવો સવાલ છે જેના પર વિચાર કરવો ખરેખર ખૂબ જરૂરી છે.